હેલો એવરીવન, સ્વાગત છે આપ સૌનું ટાર્ગેટ જીપીએસસી યુટ્યુબ ચેનલમાં. હું હર્ષલ જૈન સર આપનું સ્વાગત કરું છું. મિત્રો, આપણે વડાપ્રધાન અને મંત્રી પરિષદ ટોપિક ભણી રહ્યા હતા. એમાં આપણે લગભગ 4 પાર્ટ કરી ગયા અને આપણો 5મો પાર્ટ છે, જેમાં આપણે વડાપ્રધાન વિશે ચર્ચાઓ કરીશું. જેટલી પણ ચર્ચા આપણે કરીએ, જે આ ચર્ચા તમારી આવનારી પરીક્ષા માટે ખાસ ઇમ્પોર્ટન્ટ છે. ભગવાન દર્શન કરી લઈએ અને ટોપિકની શરૂઆત કરીને પહેલા મારું નાનકડું ઇન્ટ્રોડક્ટરી પાર્ટ આપી દઉં. મારું નામ હર્ષલ જૈન અને 7 વર્ષ કરતાં વધુ ટીચિંગ એક્સપિરિયન્સ આ ફિલ્ડની અંદર છે. અને ભાઈ નીચે આપેલી એક્ઝામિનેશન તો મેં ક્લિયર કરી. જીપીએસસી ની પરીક્ષા હોય કે એચડીએફસી બેંક, આઈસીઆઈસી બેંક, પીયુ, તલાટી, બિન સચિવાલય ઓફિસર અને ક્લર્ક, સીસી ફિલ્મ્સ ક્લિયર અને મેન્સમાં એપિયર થયેલું છે. તો આ બધું મારું ક્લિયરન્સનો વે છે. એક અનુભવી અને પરીક્ષા પાસ કરેલ શિક્ષક સાથે તમે ભણી રહ્યા છો. અમારી એપ્લિકેશન સરળ પાઠશાળા ડાઉનલોડ કરો અને એમાં તમને બધું જ ફ્રી ઓફ કોસ્ટ મળે. ફ્રી પીડીએફ, ફ્રી ટેસ્ટ, ફ્રી કોર્સ બધું ફ્રીમાં મળે. તમે લાભ લઈ શકો છો. સાથે ફેનકોલ એપ્લિકેશનમાં તમને થતા કોઈ પણ ડાઉટ, ક્વેરી, ક્વેશ્ચન હોય તો અમે તેને સોલ્વ કરાવીશું. તમને એના માટે કોઈ ચાર્જ નથી લેતા. બસ તમારે કરવાનું કેટલું, ટેલિગ્રામ ચેનલમાં જોડાશો તો તમને અમને મેસેજ કરી શકશો અને અમારી સરળ પાઠશાળા એપ્લિકેશન ડાઉનલોડ કરવાની. તો તમને અહીંયા કોઈ પણ પ્રકારનો ચાર્જ તમારી પાસે લેવામાં આવશે નહીં. ફેનકોલ એપ્લિકેશનમાં તમારા તમામ ડાઉટ ફ્રી ઓફ કોસ્ટ સોલ્વ કરવામાં આવશે. યુટ્યુબ ઉપર ડેલી સાંજે 9:30 વાગે તમારી માટે થિયરી આવે છે. તો ખાસ અમારી સાથે નિરંતર જોડાયેલા રહો. વડાપ્રધાનની આટલી બધી ચર્ચા હું ઓલરેડી કરી ચૂક્યો છું. જેટલી પણ સ્લાઇડ તમારી સામેથી જઈ રહી છે, બધી જ સ્લાઇડો. હવે આપણે વડાપ્રધાન વિશે વાત કરવી છે. વડાપ્રધાન એટલે કે જેટલા વડાપ્રધાન અત્યાર સુધીમાં થઈ ગયા ને, એ બધા જ વડાપ્રધાનોની હવે આપણે વાત કરવી છે, જે આવનારી પરીક્ષાઓ માટે ખાસ ઇમ્પોર્ટન્ટ. સુપર કેબિનેટ છેલ્લે આપણે ભણી ગયા હતા, બરાબર. કિચન કેબિનેટ, સુપર કેબિનેટ અને છેલ્લે વડાપ્રધાન ઉપર આપણે બાકી હતું. તો વડાપ્રધાનની જ્યારે વાત કરતા હોય તો ભાઈ સૌ પ્રથમ વડાપ્રધાન સૌપ્રથમ પીએમ હતા જવાહરલાલ નહેરુજી. 1947-64 લાંબા સમય સુધી છે તે વડાપ્રધાન પદ ઉપર રહેલા વ્યક્તિ કોઈ હોય તે આપણા મહાનુભાવ છે. એમની જે સમાધિ છે એને શાંતિવન નામ આપવામાં આવ્યું છે. જો પર અથવા જે આપણે ઘાટ કહીએ છીએ ને તે રહ્યું. તો એમની સમાધિને શું નામ આપવામાં આવ્યું? શાંતિવન. સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન, બરાબર. સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન, સૌથી લાંબા સમય માટે વડાપ્રધાન પદ ઉપર રહેનાર વ્યક્તિ. લોકસભામાં પ્રથમ અવિશ્વાસનો પ્રસ્તાવ આમની વિરુદ્ધમાં લાવવામાં આવ્યો હતો, બરાબર. કોની વિરુદ્ધમાં? જવાહરલાલ નહેરુજી છે એમના વિરુદ્ધમાં લાવવામાં આવ્યો હતો. પંચવર્ષીય યોજનાઓનો પાયો કોઈ નાખ્યો હોય ને તો આપણા મહાનુભાવ જવાહરલાલ નહેરુજી છે, બરાબર. પંચવર્ષીય યોજનાનો પાયો નાખનાર મહાનુભાવ જવાહરલાલ નહેરુજી છે. તે રહે આવશે. ઓકે, એટલે સુધી બધાને ક્લિયર. પછી આપણે આગળ વાત કરીએ છીએ નેક્સ્ટ પોઈન્ટ ઓફ વ્યૂમાં. નેક્સ્ટ સ્લાઇડમાં વધીએ છીએ. જુઓ, આ સરસ મજાની સ્લાઇડ છે. હું પેઇડ ક્લાસના મિત્રોને આપું છું. તેમના જન્મદિવસ છે એને રાષ્ટ્રીય બાળ દિવસ તરીકે ઓળખવામાં આવે છે. 14 નવેમ્બરનો દિવસ છે. નોબેલ પ્રાઇઝ માટે નામાંકન અને અનેકવાર ફોર્બ્સ મેગેઝિનના કવર ઉપર સ્થાન મેળવનાર વ્યક્તિ છે આ મહાનુભાવ. ચાલુ કાર્યકાળ દરમિયાન મૃત્યુ પામ્યા હતા આપણા આ મહાનુભાવ જવાહરલાલ નહેરુજી, બરાબર. યાદ રાખજો, જ લા ઈ ટ્રીક મેં તમને આપી હતી કે ભાઈ ચાલુ કાર્યકાળ દરમિયાન મૃત્યુ પામ્યા હોય એ વડાપ્રધાનની ટ્રીક યાદ રાખવાની ટ્રીક છે. એકમાત્ર વડાપ્રધાન છે કે જેઓ નિમણૂક પામ્યા હતા, ચૂંટણી નથી થઈ, ચૂંટાયા નથી, નિમણૂક પામ્યા છે એવા એકમાત્ર વડાપ્રધાન છે. 1955માં ભારત રત્ન પુરસ્કારથી સન્માનિત થયા છે. ઓકે, ચલો સેકન્ડ જે વાત કરીએ આપણે તો કાર્યકાળ છે 1964માં કાર્યકારી વડાપ્રધાન છે. ફર્સ્ટ કાર્યકારી વડાપ્રધાન કેમ? બરાબર. પહેલા એવા મહાનુભાવ કે જે કાર્યકારી વડાપ્રધાન બને જેનું નામ છે ગુલઝારીલાલ નંદા, બરાબર. તેઓ પ્રથમ તેમજ કુલ 2 વખત કાર્યકારી વડાપ્રધાન બન્યા છે. 2 વાર છે તે કાર્યકારી વડાપ્રધાન બન્યા. મજૂર ચળવળમાં આ મહાનુભાવે સક્રિયપણે ભાગ ભજવ્યો છે. ઓકે, પછી આપણે વાત કરીએ આગળ તરફ. લાલ બહાદુર શાસ્ત્રીજી 1964 થી 1966 એમની સમાધિને નામ અપાયું છે વિજય ઘાટ. આ બહુ પૂછાય છે પરીક્ષામાં જોડકાની અંદર. વિદ્યાર્થી મિત્રોનો જવાબ નથી આપી શકતા હતા.
1964માં શ્રીલંકામાં રહેતા તમિલ લોકોની સ્થિતિ સુધારવા માટે ત્યાંના વડાપ્રધાન સીડી માઓ ભંડાર નાયક સાથે કરાર કરવામાં આવ્યો હતો લાલ બહાદુર શાસ્ત્રી દ્વારા. તેમણે નારો આપ્યો જય જવાન જય કિસાનનો નારો આપ્યો છે. બરાબર. આ કોણે નારો આપ્યો? લાલ બહાદુર શાસ્ત્રીજી. કાર્યકાળ દરમિયાન નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડની સ્થાપના કરવામાં આવી છે. આમના જ કાર્યકાળ દરમિયાન NDDB ની સ્થાપના થઈ. બરાબર. તો આપણે આ પ્રશ્ન પરીક્ષામાં ખાસ પૂછાતા હોય છે, ધ્યાનમાં રાખવાનું છે. જો ફોટોમાં તમે જોઈ શકો છો, તેમના જ સમયગાળા દરમિયાન 1965નું ભારત પાકિસ્તાન યુદ્ધ થયું હતું અને તેઓએ સોવિયત સંઘની મધ્યસ્થી દ્વારા પાકિસ્તાન સાથે 10 જાન્યુઆરી 1966 તાશ્કંદ કરાર આયુબ ખાન અને લાલ બહાદુર શાસ્ત્રી વચ્ચે થયા હતા. વડાપ્રધાન પદ દરમિયાન જ પાકિસ્તાનની રાજધાની તાશ્કંદમાં જ મૃત્યુ પામ્યા હતા આપણા મહાનુભાવ. બરાબર. તો આપણે ધ્યાનમાં રાખવાની છે આટલી વસ્તુને. ક્લિયર કટ છે બધા મિત્રોને? એના બાદ આપણે આગળ વાત કરીએ છીએ. આટલું સ્ટેજ 1965નું જે યુદ્ધ થયું ભારત પાકિસ્તાનનું, તો ભાઈ એ લાલ બહાદુર શાસ્ત્રીજીના સમયગાળાની અંદર થયું હતું. આપણે એને ધ્યાનમાં રાખવાનું. તાશ્કંદ કરાર, જે ધ તાશ્કંદ ફાઇલ્સ છે, એક મૂવી તમારે જોવા જેવી છે ખરેખર એ બાબતમાં. તો તમે એ પણ જોજો. તમને જ્યારે પણ સમયગાળો મળે ત્યારે ભણવાનું બગાડવાનું નહીં. જ્યારે પણ તમે ભણ્યા પછી સમયગાળો તમારી પાસે બચે તો આવી પરીક્ષાને લગતી, આપણા કોન્ટેન્ટને લગતી મૂવીઝ જોશો તો તમને કંઈક તમારું સરસ રિવિઝન થશે, કંઈક નવું જાણવા મળશે. બરાબર. તો તમારે એવી બધી મૂવીઝ ને એવું બધું જે સિરીઝ છે તે જોવી જોઈએ મારા મત મુજબ. આગે તમને જે સારું લાગે અમે તમને બેસ્ટ જ રીતે ગાઈડન્સ આપીશું. આની અંદર તમને કોઈ આડા અવડા છે તે તમને માર્ગદર્શન નહીં આપીએ, કારણ કે આપણને ખબર છે કે આપણે સમયગાળો છે એક્સ્ટ્રા બચે આપણી પાસે, તો આવી સિરીઝો આવી મૂવીઝ જોવી જોઈએ. સાબરકાંઠા વિસ્તારના સંસદ બન્યા છે મહાનુભાવ કાર્યકારી વડાપ્રધાન ગુલઝારીલાલ નંદા, અને 1977માં એમને મરણોત્તર ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા છે. બરાબર. ઓકે સાહેબ. ઇન્દિરા ગાંધીજી 1966 થી 77 નો સમયગાળો. એમની સમાધિને કહેવાય છે શક્તિ સ્થળ. તેમણે પદ ધારણ કર્યું ત્યારે રાજ્યસભાના સભ્ય હોય તેવા પ્રથમ મહિલા વડાપ્રધાન હતા મહાનુભાવ. મૂળ નામ પ્રિયદર્શિની હતું. તેમના કાર્યકાળ દરમિયાન 1971માં પાકિસ્તાન સામે યુદ્ધ થયું, જેમાં ભારતનો વિજય થયો અને બાંગ્લાદેશની સ્થાપના થઈ. 1975માં આંતરિક કટોકટી સૌપ્રથમવાર ભારત દેશની અંદર લાગુ પાડવામાં આવી. આંતરિક કટોકટી છે 352 નંબરના અનુચ્છેદની અંદર આવતી હોય છે. બરાબર. તો તમારે એને ધ્યાનમાં રાખવાનું રહેશે. ઠીક. 356 ની અંદર બંધારણીય કટોકટી, 360માં નાણાકીય કટોકટી. તો આપણે બધી કટોકટીઓ યાદ રાખવી પડશે. ઓકે. કાશ્મીર વિભાગનો શાંતિપૂર્ણ ઉકેલ લાવવા માટે પાકિસ્તાનના વડાપ્રધાન શિલ્પકાર અલી ભુટ્ટો સાથે 1972માં શિમલા કરાર થયો. પ્રથમ વખત પોખરણ ખાતે અણુ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. ભાઈ સ્માઇલિંગ બુદ્ધા નામે ઓળખાયું આ પરીક્ષણ જે છે તે છે સ્માઇલિંગ બુદ્ધા. બરાબર. 1967 ની અંદર નેશનલ ન્યુક્લિયર પ્રોગ્રામની શરૂઆત કરી. 1969માં 14 મોટી બેંકોનું રાષ્ટ્રીયકરણ કર્યું. 1971માં ભારત રત્ન પુરસ્કાર મેળવનાર પહેલા એવા ભારતીય મહિલા છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ભાઈ, પ્રથમ ભારતીય મહિલા કે જેમને ભારત રત્ન પુરસ્કાર મળ્યો હોય તેવા મહાનુભાવ કોણ છે? તમને એ વખતે આવડવું જોઈએ. તે વખતે તમને કોઈ પણ પ્રકારનું કન્ફ્યુઝન હોવું જોઈએ નહીં. બરાબર. ચલો ભાઈ, ડન. નેક્સ્ટ વાત કરીએ છીએ આપણે આગળ તરફ. મોરારજીભાઈ દેસાઈ 1977 થી 1979, માત્ર 2-3 વર્ષ જેટલો સમયગાળો રહી ગયા. 2 થી 3 વર્ષના સમયગાળામાં એમની સમાધિને કહેવાય છે ભાઈ અભય ઘાટ. ઘાટો યાદ રાખજો, ને તો પરીક્ષામાં તમને માર્ક્સના ઘાટા પડશે. બરાબર. પ્રથમ બિન કોંગ્રેસી વડાપ્રધાન છે મહાનુભાવ. મુંબઈ રાજ્યના મુખ્યમંત્રી પ્રથમ ગુજરાતી વડાપ્રધાન.
બરાબર. યસ. 1979 અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ થતા મતદાન થયા પહેલા જ એમણે પોતાના હોદ્દા પરથી રાજીનામું આપી કાઢ્યું હતું. એવા પ્રથમ વડાપ્રધાન છે કે જેમણે ભાઈ અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ થાય એના પહેલા જ મતદાન થાય એના પહેલા જ હોદ્દા પરથી રાજીનામું આપી કાઢ્યું. સૌથી મોટી વયે વડાપ્રધાન બનનાર મહાનુભાવ છે આ. રાઈટ. આટલી સ્લેટ તમે ફટાફટથી જોઈ લો. મોરારજીભાઈ દેસાઈ, આમનો બહુ રોલ છે. મહાગુજરાત આંદોલનની અંદર ઓપોઝ થયો હતો. ઠીક. આઈ હોપ તમે બધાએ વાંચી કાઢ્યું હશે. તમને જોડે 30 સેકન્ડથી 40 સેકન્ડ આપું છું ભાઈ, એમાં તમે વાંચજો, તમારે પાકું થશે. ચૌધરી ચરણસિંહની વાત કરીએ આપણે તો ભાઈ એમની સમાધિને કહેવાય છે કિસાન ઘાટ. એક માત્ર વડાપ્રધાન કે જેઓ લોકસભાની અંદર ક્યારેય ઉપસ્થિત રહ્યા જ નથી. ચૌધરી ચરણસિંહ કે એ ભાઈ ક્યારે પણ ઊભા રહ્યા નથી. બરાબર. લોકસભાની અંદર. રાઈટ. યસ. ઇન્દિરા ગાંધી 1980 થી 84 ના સમયગાળામાં તેમના કાર્યકાળ દરમિયાન ઓપરેશન બ્લુ સ્ટાર નો નવો બનાવ બન્યો હતો. બરાબર. ઓપરેશન બ્લુ સ્ટાર નો બનાવ બન્યો હતો. લોકસભામાં સૌથી વધુ અવિશ્વાસ પ્રસ્તાવ જે છે ને એમની વિરુદ્ધમાં જ લાવવામાં આવ્યા છે ભાઈ. તેઓના કાર્યકાળ દરમિયાન ઓપરેશન બ્લુ સ્ટારના કારણે બે અંગરક્ષક સતવંતસિંહ અને બીએન સિંહે વડાપ્રધાનના બગીચામાં જઈને ઇન્દિરા ગાંધીજીની હત્યા કરી કાઢી હતી. બરાબર. 1984 ની અંદર વાત ચાલે છે. તમે જોઈ શકો છો અહીંયા. રાઈટ. તો રાજીવ ગાંધીજી છે. બરાબર. એમનાથી આપણે નેક્સ્ટ ક્લાસમાં ચર્ચા કરીશું. ટિલ જેટલું પણ ત્યાં તમને કરાવ્યું છે બધાની પ્લેલિસ્ટ અવેલેબલ છે ભાઈ, તો તમે લોકો ખાસ એ પ્લેલિસ્ટને જુઓ, કારણ કે તમે એને જ્યાં સુધી જોશો ને ત્યાં સુધી ખબર નહીં પડે ભાઈ કોન્ટેન્ટ કેવું છે. બધું સડંગ કોન્ટેન્ટ ચલાવ્યું છે. એક વિડીયો પછી બીજો વિડીયો કનેક્ટેડ જ છે. તો તમારે જોઈ જ લેવાનું છે. આવનારી કોઈ પણ પરીક્ષા હશે ક્લાસ 1, 2, 3 એમાં બી આપણા આ ફ્રી ક્લાસના વિડીયો તમારી માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેવાના, હું તમને પહેલેથી જ કહી દઉં. બરાબર. તો વધુમાં વધુ મિત્રો સુધી શેર કરો, આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો, અમારી ટેલિગ્રામ ચેનલમાં જોડાઓ અને અમારી એપ્લિકેશન સરળ પાઠશાલા ફેનકોલને ડાઉનલોડ કરો. બરાબર. મળીએ છીએ આપણે નેક્સ્ટ ક્લાસમાં. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. ટેક કેર. બાય. મળીએ નેક્સ્ટ ક્લાસમાં. રોજ સાંજે 9:30 વાગે તમારે તૈયાર થઈ જવાનું અમારી સાથે જોડાવા માટે. Thank you for watching this video. Subscribe, share and like.